ધાનેરામાં નેનાવા 3 રસ્તા પાસે આવેલી ડેરીમાં સાધારણ સભા યોજાઈ તો એમાં ડેરીના સત્તાધીશ અને કેટલાક પશુપાલક વચ્ચે ચકમક જરી હતી। સાધારણ સભામાં આખર 8.5% ભાવ વધારો આપવાનું નક્કી થયું હતું। ડેરી માટે બની રહેલ 60 લાખના ખર્ચે નવીન મકાન વિગતો આપી ડેરી મજબૂત સ્થિતિમાં હોવાની વાત પર મોહર લાગી હતી। ગેરરીતિ મુદ્દે છેદ ઉડાડતા કહ્યું હતું કે ડેરીમાં કોઈ પણ ગેરરીતિ થઈ હશે તો તપાસમાં સત્ય સામે આવશે। સાધારણ સભામાં ડેરીના નીતિ નિયમો મુજબ નવા સભ્યોની પણ નિમણૂક કરવાની વાત પર સહમતિ સધાઈ હતી। જોકે ડેરી અને ચેરમેને જણાવ્યું કે ડેરીના વિરુદ્ધમાં ખોટી રીતે જે લોકો કોર્ટ ગયા છે એમને કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી સભાસદ બનાવવામાં નહીં આવે। આખર રકઝક બાદ પણ શાંતિસભર સાધારણ સભા પૂર્ણ થઈ હતી। ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ધાનેરાની 43મી વાર્ષિક સાધારણ સભા આજરોજ ગંગાબેન ભીમાભાઈ કાગના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી। તેની અંદર મંડળીનો જે ભાવફેર જે એ 8 રૂપિયા 50 પૈસા પ્રમાણે ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે। તેમજ જે મંડળીએ જે વર્ષ દરમિયાન જે કામગીરી કરી તે કારોબારીએ જે નફા રજૂ કર્યું એ મંજૂર કરવામાં આવ્યું છે। અને એક મેઇન મુદ્દો જે ઘણા સમયથી સભાસદો બનાવવાનો જે હતો એ આજની સભામાં સ્વનું ઠરાવ કરી અને દરેક દૂધ ધરાવતા દૂધ ઉત્પાદકોને સભાસદ બનાવવાનું પણ સ્વનું ઠરાવવામાં આવ્યું છે, જેથી કરીને જે દૂધ ઉત્પાદક અને જે સરકારી લાભ હોય, દૂધ સંઘના લાભ હોય તેમજ મંડળના જે લાભથી જે વંચિત રહેતા હતા તે વંચિત રહેવું નહીં પડે અને જે સરકારી જે લાભો તે તમામ લાભો મળતા થશે। અને આવનારા દિવસોમાં દરેક સભાસદો માટે એક આ ખૂબ સારી બાબત કહેવાય અને ભવિષ્યમાં આ મંડળીનો વિકાસ થાય, દૂધ ઉત્પાદકોને વધુ લાભ મળે એની ચર્ચા કરી આજની આ સભા અહીં પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી છે। આજે તારીખ 13/9/2025 રોજ ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળ લિમિટેડ ધાનેરાની 43મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી। વાર્ષિક સાધારણ સભાની અંદર વિગતવારના મુદ્દા લેવામાં આવ્યા હતા। એ મુદ્દાની અંદર ભાવ વધારા ફેરવી જે બાબત હતી એના અંદર ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી 8.5 રૂપિયા પ્રમાણે ભાવ વધારો લગભગ 1.74 લાખની આસપાસ કરવામાં આવશે। સાથે સાથે બીજી વાત એવી હતી કે જે દૂધ મંડળીની અંદર દૂધ ધરાવતા હોય જેને મંડળીમાં સભાસદ ન બનાવ્યા એવા લોકોને અમારે મંડળીમાં સભાસદ બનાવવાના, પરંતુ અમારી મંડળીના વિરુદ્ધમાં જે 4 કે 5 કે જે માણસો જાય, જેટલા માણસો ગયા છે કોર્ટમાં, હાઈકોર્ટમાં જાય એ લોકોને અમે દૂધ મંડળીની સભાસદ બનાવવા નથી। જ્યાં સુધી કોર્ટનો નિકાલ ના આવે ત્યાં સુધી આ બાબતે અમે લોકોને મંડળીની સભાસદ બનાવવા, બાકીના જે તે એ બધાને અમારે સભાસદ બનાવવા। મંડળીની અંદર મંડળીની આ 43મી વાર્ષિક સાધારણ મંડળી અત્યારે સારામાં સારો વિકાસ કર્યો છે। મંડળી અત્યારે પોતાનો લગભગ 60 લાખની આસપાસ નવી મકાનનું બાંધકામ પર ચાલુ છે અને વિકાસનું કામ પ્રગતિનું કામ છે, પરંતુ અત્યારે આ મંડળીની અંદર અમુક એવા માણસો હોય જેમને સારું કામ થતું હોય, ગમતું ન હોય, જેના લીધે થોડા ઘણા વિરોધ કરતા હોય। બાકી મંડળીની અંદર આજ સુધી હું 43 વર્ષની મંડળીના સેક્રેટરી છું અને હું અત્યારે મારી અત્યારે વય નિવૃત્ત થઈ ગયો, પણ મંડળી મને 3 વર્ષ માટે નવે સભ્ય મારી નિમણૂક કરી છે। મારે 3 વર્ષ પછી મંડળીની અંદર રહેવું ન રહેવું એ મારી મજૂર પર આધાર છે અને મંડળીની અંદર આ મકાનનું બધું કામ સારી પૂરું થઈ જાય તો મારે આ મંડળીની અંદર મને લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે અને મંડળીની અંદર મારી જરૂર છે તો આ લોકોને માર્ગદર્શન આપશે। બાકી હું મારી રીતે નિવૃત્તિ મારા સમાજ માટે બીજી બાબતોની અંદર કોઈ પણ નાગરિકો માટે હું મારી બનાવેલા શક્તિ મારું કામ કરીશ। મંડળીની અંદર જે અત્યારે જે પ્રગતિ કરી છે એ ધાનેરા સિટીની અંદર આ બનાસકાંઠા જિલ્લાની અંદર સિટીમાં કોઈ પણ મંડળી ચાલતી નથી દૂધ મંડળી, પરંતુ ધાનેરા દૂધ મંડળી અને ધાનેરા પૂર્વ મંડળી આ ગામની અંદર જે મંડળી છે મંડળીની અંદર હાલની અંદર 18,000 લોકો દૂધ આવે છે। મારું નામ પટેલ નાનજીભાઈ અરજીભાઈ, રહેવાસી ધાનેરા। આજે અમારી દૂધ મંડળીની સાધારણ સભા મળી હતી, એમાં મુદ્દાસરના કામકાજ થયું છે, શાંતિસર એનું કામકાજ પડ્યું છે અને મંડળી દ્વારા 8.5 રૂપિયાનો ભાવ વધારો આપવામાં આવ્યો છે। બનાસ ડેરી અને મંડળીનો થઈને 27 રૂપિયા ઉપર ભાવ ફેર થાય છે અને બધું શાંતિસર કામકાજ પૂર્ણ થયેલું છે। ડેરીનું કામકાજ સારું છે અને નવીન મકામનું પણ કામ સારું ચાલે છે, એ પણ પ્રગતિ ઉપર છે।